જેની 8,000થી વધુ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું, પરંતુ ચૂંટણી પંચ પર અનિયમિતતાનો આક્ષેપ લાગ્યો છે। 9 જૂન સુધી ફોર્મ ભરવાની મુદત છે, પરંતુ ઉમેદવારો પાસે અનેક પ્રમાણપત્રો માંગવામાં આવતા હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો કે ચૂંટણી પંચ કેટલાય પ્રમાણપત્રો નિયમોની વિરુદ્ધ જઈને માંગી રહ્યું છે। મોટાભાગના ગામડા સમરસ થાય તેવો કારસો રચવામાં આવી રહ્યો છે। ચૂંટણી પંચે બહાર પાડેલ વિગત હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ હોવાનો દાવો કરાયો છે। આ વખતે ચૂંટણી પંચે જે ફોર્મ બહાર પાડ્યું છે અને એની અંદર જે ઉમેદવાર પાસેથી માહિતી માંગવામાં આવે છે, પ્રમાણપત્ર માંગવામાં આવે છે, એ ગામડાના ગરીબ ઉમેદવારો પાસે એવા કોઈ પ્રમાણપત્ર માટે એટલી બધી દોડાદોડી કરવી પડે અને એવા પ્રમાણપત્ર કાયદાની વિરુદ્ધ છે। ગામડાની ચૂંટણીઓની અંદર આવા કોઈ પણ પ્રમાણપત્રની જરૂર ના હોય, પરંતુ આવા ઉમેદવારો એ પોતે ફોર્મ ભરી શકે નહીં અને મેક્સિમમ ગામડાઓ સમરસ થાય એનો આડકતરો એક જાતનો કારસો રચવામાં આવ્યો હોય એમ લાગી રહ્યો।